એમાં કહેવાય છે કે ભાઈ કે હરપાલ દેવજીએ પોતે એમની અડધી શક્તિ બાબરાસુરની એમાં આવી અને એ પોતે એમને વશમાં કર્યા પછી એ હાથ જોડીને કીધું હું તમારા આજ પછી સેવક, તમારે ગમે ત્યારે જરૂર પડે એટલે હું તમારા માટે તૈયાર છું. આજ પછી તમારી કોઈ પણ પેઢી ચાલે ને એમાં હું કોઈ પણ વ્યક્તિ વિશેષને નડશું નહીં. એટલે કોઈને ભાઈ ભૂત, પ્રેત, ચુડેલ, ડાકની, સાપની, પિચાસની કોઈ પણ તમને લાગશે વળગશે નહીં. ઝાલાના દીકરાને તમારો વંશ થાય એટલે તો એમાં કોઈ પણ તમને વળગશે નહીં. ત્યારે એ હરપાલ દાદા એમને કીધું હતું કે એવું થાય તો મારી પ્રજા તને પૂજવામાં રાખશે. ત્યારે બાબરાસુર કીધું એમની ખાતરી શું? તો ત્યારે એ હરપાલ દેવજી પોતે કાનમાં કુંડળ પહેરતા હતા, એમાં પણ પહેર્યા છે કુંડળ, એટલે કાનમાં કુંડળ પહેરતા હતા. બે કુંડળ કાઢી અને એમને હાથમાં દીધા કે એ લેખ આજ પછી મારી પ્રજા કોઈ પણ કર્ણ નિષેધ છે, એટલે કર્ણ વિંધાવશે નહીં, કાન ન વિંધાવે અને કુંડળ મુંડળ કઈ પહેરે નહીં. ત્યારથી આપણા ઓમ જોવો તો આરડી છે, પ્રથમ દીકરા અગર ઝાલાના કોઈ થાય એ કોઈ પણ આપણા કાન વિંધાવે નહીં. બીજા નંબરના દીકરા વિંધાવી શકે છે. પાછા ચુડાસમાનો કોઈ ભાણેજ હોય અને પ્રથમ દીકરા હોય એટલે એમાં કાન નિષેધ થાય છે, કારણ કે એમને માતાજીની કોલ કરારમાં આવેલા છે.